હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહારાજા સાજરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં અવારનવાર વિવિધ મુદ્દો વિવાદમાં બહાર આવતો હોય છે, જેમાં આજરોજ આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતી વિભાગના એક મહિલા પ્રોફેસરે કોઈક મુદ્દે 181 અભયમની પોલીસ ટીમને બોલાવતા આર્ટ્સ ફેકલ્ટીમાં ચકચાર મચી ગઈ છે। મહારાજા સાજરાવ યુનિવર્સિટીના કેમ્પસની આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતી વિભાગ ખાતે આજે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ આવતા વિદ્યાર્થીઓમાં પણ અચરજ ફેલાયો। જ્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ગુજરાતી વિભાગના મહિલા પ્રોફેસર દર્શિની દાદાવાલાની કેબિનમાં પ્રવેશી। હવે મૂળ વાત એમ છે કે 2 દિવસ અગાઉ આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલ પરીક્ષા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્ર નહીં પહોંચતા વિદ્યાર્થીઓ ગુજરાતીનું પેપર આપી શક્યા ન હતા। આ મામલે ભારે હોબાળો મચ્યા બાદ આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર આધ્યા સક્સેનાએ આ ઘટનામાં તાત્કાલિક તપાસ સમિતિનું ગઠન કરી જવાબદાર પ્રોફેસરો સામે કડકમાં કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી। જ્યારે આજે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ આર્ટ્સ ફેકલ્ટીમાં કેમ્પસમાં આવી ત્યારે આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મહિલા પ્રોફેસર દર્શિની દાદાવાલા અને અન્ય પ્રોફેસરો વચ્ચે વારંવાર શિક્ષણ મુદ્દે તકરાર થતી હતી, જે સંદર્ભે સાથી પ્રોફેસરો દ્વારા માનસિક યાતના અપાતી હોવાના મુદ્દે પ્રોફેસર દર્શિની દાદાવાલાએ 181 અભયમ મહિલાને હેલ્પલાઇનની ટીમની મદદ માંગી હોવાનું ચર્ચામાં કેમ્પસમાં ઉઠ્યું। અગાઉ પણ પ્રોફેસર દર્શિની દાદાવાલાએ વિદ્યાર્થીઓના ક્લાસમાં નહીં જઈને શિક્ષણ નહીં આપ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો અને પેપર તપાસવા બાબતે પણ દર્શિની દાદાવાલાની અન્ય પ્રોફેસરો સાથે તકરાર થઈ હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। મહારાજા સાજરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં છાશવારે બનતી આવી ઘટનાઓ યુનિવર્સિટીની આબરૂનું ધજાગરા ઉડાડી રહી છે।